ધોરણ 11 સમાજશાસ્ત્ર પ્રકરણ 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ ભાગ 5. વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ભાગમાં ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓમાં લગ્ન સંસ્થા વિશે અભ્યાસ કરતા હતા અને છેલ્લો મુદ્દો લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો એ આપણે સમજ્યા. આજે ત્યાર પછીની સંસ્થા એ જ્ઞાતિ સંસ્થા વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. જ્ઞાતિનો અર્થ અને જ્ઞાતિના લક્ષણો આજે 5મા ભાગની અંદર આપણે જોઈશું. તો ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓમાં સૌપ્રથમ આપણે જ્ઞાતિ સંસ્થાઓનો પરિચય કરીએ. તો ભારતીય સમાજ જીવનની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ જ્ઞાતિ સંસ્થા છે. આજે પણ આપણે જોઈએ છીએ કે આપણા સમાજની અંદર જ્ઞાતિ સંસ્થાનો પ્રભાવ એક સામાજિક બળ તરીકે ખૂબ મોટા પ્રમાણની અંદર સમગ્ર ભારતની અંદર જોવા મળી રહ્યો છે. હિન્દુઓના સામાજિક જીવનની અંદર લગભગ દરેક ક્ષેત્રની અંદર જ્ઞાતિ સંસ્થાના તાણાવાણા ગૂંથાયેલા છે અને એની વ્યાપક અસરો હિન્દુ સમાજના ખોરાક, પોશાક, લગ્ન, રીત રિવાજ, કુટુંબ જીવન, વ્યવસાય, આવા બધા અનેક ક્ષેત્રો ઉપર જ્ઞાતિ સંસ્થાઓની અસર જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે દરેક જ્ઞાતિઓમાં જુદા જુદા રીત રિવાજો હોય છે. તો આ રીત રિવાજો જે છે એ બધો જ જ્ઞાતિ આધારિત છે એ હોય છે. એનો ખોરાક કેવો છે, પોશાક કેવો છે, લગ્નની વિધિઓ કઈ રીતે થાય છે, એના રીત રિવાજો કયા છે, કયા પ્રકારના વ્યવસાયો કરે છે, આ બધું જ જ્ઞાતિ આધારિત સમાજ વ્યવસ્થાની અંદર થતું આપણને જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે સમાજ આટલો આધુનિક બનવા છતાં પણ આજે પણ સમગ્ર સમાજની અંદર જ્ઞાતિ સંસ્થાઓનું પ્રભુત્વ એ વિશેષ પ્રમાણમાં રહ્યું છે. તો પૂર્વ ભૂમિકા જોયા પછી આપણે જોઈએ જ્ઞાતિ કોને કહેવાય, એટલે કે જ્ઞાતિનો અર્થ. M.N. શ્રીનિવાસ એમણે જ્ઞાતિની વ્યાખ્યા આપી છે કે જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે. M.N. શ્રીનિવાસ. જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે. અંતરલગ્ન વિશે આપણે લગ્ન સંસ્થાનો પરિચય કર્યો ત્યારે આપણે અંતરલગ્ન કોને કહેવાય એ જોયું કે કોઈ પણ જ્ઞાતિનો સભ્ય એ પોતાની જ જ્ઞાતિ અથવા પેટા જ્ઞાતિમાં જ લગ્ન કરી શકે એને અંતરલગ્ન છે કહેવાય. તો જ્ઞાતિ છે એ એક આવું વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું જૂથ છે અને સામાન્ય રીતે એક જ સ્થળે વસે છે. જુદી જુદી જ્ઞાતિ વચ્ચેના સંબંધોનું નિયમન શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલ વડે થાય છે અને સામાન્ય રીતે એક જ સાથે બેસી અને ભોજન કરવાનો રિવાજ પણ સૌથી વધારે જ્ઞાતિની અંદર જ જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે સમાજમાં તો અનેક પ્રકારની જ્ઞાતિઓ છે. તો જ્ઞાતિ વચ્ચે નિયંત્રણ કેવી રીતે થાય, વ્યવહારો કેવી રીતે થાય? તો મોટાભાગના જ્ઞાતિ વચ્ચેના વ્યવહારો એ શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલ ઉપર થાય છે. આ શુદ્ધિ અને અશુદ્ધિ એટલે શું? તો દરેક જ્ઞાતિની કેટલીક ધાર્મિક રિવાજો હોય છે. તો એ ધાર્મિકતા અંતર્ગત ખાસ કરીને ભોજન લેવાના સંદર્ભમાં કોની સાથે ભોજન લઈ શકાય અને કોની સાથે ભોજન ન લઈ શકાય એના માટે દરેક જ્ઞાતિની અંદર ખાસ પ્રકારના નિયમો હોય છે. જ્ઞાતિની અંદર ધાર્મિકતાની દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે અમુક જ્ઞાતિઓની સાથે ભોજન લેવાથી ધાર્મિક રીતે અશુદ્ધ થવાય છે અને એટલા માટે એમની સાથે ભોજન લેવું જોઈએ નહીં. તો
તો આ શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલ છે અને એના આધારે અન્ય જ્ઞાતિઓ સાથેનો વ્યવહાર થતો હોય છે. ઘોરીએ એવું જણાવે છે કે હિન્દુ સમાજ એવા વિભિન્ન જૂથોમાં વિભાજિત થયેલો છે જે જૂથોના સામાજિક પ્રતિષ્ઠાના સ્તરો અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. ઘોરીએ જ્ઞાતિ વ્યવસ્થાનો ખૂબ વિશેષ અભ્યાસ કર્યો છે. તો એ અભ્યાસને અંતે એવું કહે છે કે હિન્દુ સમાજ જુદી જુદી જ્ઞાતિઓ એટલે કે વિભિન્ન જૂથોમાં વહેંચાયેલો છે અને આ દરેક જૂથ સમાજની અંદર એક ચોક્કસ પ્રકારની પ્રતિષ્ઠા ધરાવે છે અને પરસ્પરના વ્યવહારનું ક્ષેત્ર પણ દરેકનું જુદું જુદું છે. તો ઘોરીયાના અભ્યાસમાંથી આપણે હવે જ્ઞાતિના લક્ષણો જોવાના છે. તો ઘોરીએ ભારતની પરંપરાગત જ્ઞાતિનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાતિના લક્ષણો દર્શાવ્યા છે. જ્ઞાતિના કુલ 6 જેટલા લક્ષણો છે. તો આપણે એક પછી એક આ લક્ષણોને સમજીએ. તો સૌપ્રથમ જ્ઞાતિનું લક્ષણ છે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન આ જ્ઞાતિનું પ્રથમ લક્ષણ છે. જુદી જુદી જ્ઞાતિઓ ભારતમાં હિન્દુ સમાજને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરે છે. આપણે આગળ જોઈ ગયા છીએ કે ભારતમાં લગભગ 3000 કરતાં વધારે જ્ઞાતિઓ આવેલી છે. તો આ દરેક જ્ઞાતિ છે એ જુદા જુદા વિભાગમાં વિભાજિત થયેલી છે. પ્રાચીન કાળથી જોઈએ તો હિન્દુ સમાજ એ એક અને અખંડ સમુદાય રહ્યો નથી. જ્ઞાતિ સંસ્થા દ્વારા એ જુદા જુદા જૂથોની અંદર વિભાજિત છે. હિન્દુ સમાજની દરેક જ્ઞાતિ એક અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. અને એટલે જ આપણે જોયું કે પ્રાચીન કાળથી હિન્દુ સમાજ એક અને અખંડ સમુદાય રહ્યો નથી, કારણ કે દરેક જ્ઞાતિ અલગ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવી રહ્યું છે. જે જ્ઞાતિમાં વ્યક્તિનો જન્મ થાય એટલે એ જ્ઞાતિનું સભ્યપદ એને જન્મથી પ્રાપ્ત થાય છે. આપણે આગળ સામાજિક દરજ્જાઓ વિશે જોયું હતું અને એમાં આપણે દરજ્જાના પ્રકારો જોયા હતા, અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. તો આ જ્ઞાતિ એ અર્પિત દરજ્જાનો પ્રકાર છે. વ્યક્તિનો જે જ્ઞાતિમાં જન્મ થાય એટલે એને એ જ્ઞાતિનો દરજ્જો આપોઆપ પ્રાપ્ત થાય છે. દરેક જ્ઞાતિને પોતાની આગવી અને સ્વતંત્ર જ્ઞાતિ પંચાયત હોય છે, જેના દ્વારા એ સમગ્ર જ્ઞાતિઓનું અંદર રહેલા વ્યક્તિઓ છે એનું એ નિયંત્રણ કરે છે. એ કેટલાક ધોરણો બનાવે છે અને એ ધોરણો અનુસાર જ્ઞાતિની અંદર સભ્યો સૌ પોતાનો વ્યવહાર ગોઠવે છે. તો આમ આપણે જોઈએ તો પ્રત્યેક જ્ઞાતિ એની પોતાની એક આગવી સંસ્કૃતિ હોય છે અને આ બાબતો ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે કે દરેક જ્ઞાતિ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. દરેકને પોતાની આગવી સંસ્કૃતિ છે, પોતાના રીત રિવાજો, પોતાની પરંપરાઓ, તો એ પ્રમાણે દરેક જ્ઞાતિની અંદર વ્યવહારો થતા હોય છે. તો આ વિભિન્નતા દરેક જ્ઞાતિઓમાં જુદી જુદી હોય છે અને એના પરિણામ સ્વરૂપે દરેક જ્ઞાતિ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે સમાજમાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે. તો આમ જ્ઞાતિનું પહેલું લક્ષણ થયું હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. ત્યાર પછીનું બીજું લક્ષણ આવે છે કોટિક્રમ. ઘોરીએ એના અભ્યાસમાં એવું જણાવે છે કે ભારતની અંદર બધી જ જ્ઞાતિઓમાં ઉચ્ચતા અને નિમ્નતા એ અંગેની એક ચોક્કસ યોજના જોવા મળે છે. હિન્દુ સમાજ વ્યવસ્થાની અંદર જ્ઞાતિઓની અંદર કોટિક્રમ જોવા મળે છે. સમાજની અંદર અમુક જ્ઞાતિઓ એવી છે કે જે ઉચ્ચ સ્થાન ધરાવે છે, તો કેટલીક જ્ઞાતિઓનું સ્થાન સમાજમાં નીચું છે. તો આ ઉચ્ચતાથી નિમ્નતા તરફનો જે ક્રમ છે એ કોટિક્રમ છે કહેવાય. તો ભારતની અંદર હિન્દુ સમાજની અંદર જે જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે
એ જ્ઞાતિ વ્યવસ્થાની અંદર આવો કોટિક્રમ જોવા મળે છે કે સમાજમાં અમુક જ્ઞાતિઓનું સ્થાન ઉચ્ચ હોય છે, જ્યારે અમુકનું સ્થાન નીચું હોય છે. કોટિક્રમની વ્યવસ્થાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ધાર્મિક દ્રષ્ટિએ બ્રાહ્મણો એ સૌથી ઊંચા ગણાય છે, પણ એ સિવાયની અન્ય જુદી જુદી જ્ઞાતિઓનું ચોક્કસ સામાજિક સ્થાન નક્કી કરવું એ ખૂબ મુશ્કેલ છે. ઉચ્ચતા અને નિમ્નતા આ બે જ્ઞાતિઓ છે, એમાં આપણને ખ્યાલ આવે કે આ જ્ઞાતિ બ્રાહ્મણો છે એનું સ્થાન સમાજમાં સૌથી ઊંચું છે. પણ એ સિવાય ભારતમાં 3000 જેટલી જ્ઞાતિઓ છે, તો બ્રાહ્મણો પછીનું સ્થાન કોનું, બીજું કોનું સ્થાન, ત્રીજું કોનું સ્થાન એ નક્કી કરવું એ ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને વચ્ચેની જે જ્ઞાતિઓ છે એના દરજ્જા વિશેની સ્પષ્ટતાનો અભાવ એ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાનું એક નોંધપાત્ર લક્ષણ કહેવામાં આવે છે. વચ્ચેની જ્ઞાતિઓનો ક્રમ એ સ્પષ્ટ નક્કી કરી શકાતો નથી. ઉચ્ચ અને નિમ્ન આ બે ક્રમ સ્પષ્ટ થાય છે, પણ વચ્ચેની જ્ઞાતિઓમાં કોઈ ક્રમ સ્પષ્ટ થતો નથી. એટલે વચ્ચેની જ્ઞાતિઓના દરજ્જા વિશેની સ્પષ્ટતાનો અભાવ એ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાનું એક નોંધપાત્ર લક્ષણ છે. પણ આપણે જોયું કે દરેક જ્ઞાતિઓનું સમાજમાં એક ચોક્કસ પ્રકારનું સ્થાન છે, કેટલાકનું ઊંચું, કેટલાકનું નીચું, તો એને કોટિક્રમ છે કહેવાય. તો હિન્દુ સમાજની અંદર જ્ઞાતિ સંસ્થાઓમાં આવો કોટિક્રમ જોવા મળે છે. હવે આપણે જોઈએ ત્રીજું લક્ષણ, ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો. તો ખાનપાન અને બીજા સામાજિક વ્યવહારો કઈ જ્ઞાતિ સાથે રાખી શકાય અને કઈ જ્ઞાતિ સાથે ન રાખી શકાય, આ માટેના ઘણા બધા ઝીણવટભર્યા સામાજિક ધોરણો દરેક જ્ઞાતિની અંદર જોવા મળે છે. આપણે અગાઉ વાત કરી ગયા શુદ્ધિ અને અશુદ્ધિની. તો દરેક જ્ઞાતિની અંદર આ શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો છે કે કોની સાથે બેસી અને જમી શકાય, ભોજન લઈ શકાય, કોની સાથે ભોજન ન લઈ શકાય. તો એ અંગેના નિયમો દરેક જ્ઞાતિની અંદર જોવા મળે છે. ખાનપાન અને સંબંધો અને સામાજિક વ્યવહાર આ બાબતની અંદર ભારતની અંદર જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી જ્ઞાતિઓના રિવાજોમાં પણ ઘણા બધા તફાવત જોવા મળે છે. એમાં તફાવત પણ છે, અમુક જ્ઞાતિ અમુક સાથે વ્યવહાર રાખતી હોય, કેટલીક ન રાખતી હોય, તો એની અંદર તફાવત પણ જોવા મળે છે. પણ એક બાબત સ્પષ્ટ છે કે જ્ઞાતિ વ્યવસ્થાની અંદર ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો હોય છે. અમુક જ્ઞાતિઓ સાથે ખાનપાન અને સામાજિક વ્યવહારો છે એ કરી શકાય, અમુક સાથે કરી શકાતો નથી. તો દરેક જ્ઞાતિમાં એ અંગેના સામાજિક ધોરણો હોય છે અને એ અનુસાર અન્ય જ્ઞાતિઓ સાથેનો વ્યવહાર થાય છે. એટલે ત્રીજું લક્ષણ થયું ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો. ચોથું લક્ષણ ત્યાર પછીનું, વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષાધિકારો. આપણે જાણીએ છીએ કે ભારતમાં 3000 કરતાં વધારે જુદી જુદી જ્ઞાતિઓ છે. તો એની અંદર નાગરિક અને ધાર્મિક અધિકારોની બાબતમાં કેટલીક જ્ઞાતિઓ વિશેષાધિકાર ધરાવે છે, એટલે કે વધુ અધિકારો ધરાવે છે, જ્યારે કેટલીક બાબતોમાં અમુક જ્ઞાતિઓને નાગરિક અને ધાર્મિક અધિકારો મળતા નથી અથવા એમને ભોગવવા દેવામાં આવતા નથી. તો આ ચોથું લક્ષણ છે, વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થતા અને વિશેષાધિકારો. આપણે જોઈ ગયા કે સમાજની અંદર એક જ્ઞાતિઓમાં કોટિક્રમવાળી વ્યવસ્થા છે કે અમુક જ્ઞાતિઓ સમાજમાં ઉચ્ચ ગણાય છે, અમુક જ્ઞાતિઓ નિમ્ન ગણાય છે. તો આ ઉચ્ચતા અને નિમ્નતાની જે અસમાનતા છે એમણે આ નાગરિક અને ધાર્મિક અધિકારોની અંદર પણ અસમાનતા સર્જવાનું કામ કર્યું છે. ખાસ કરીને જે નિમ્ન ગણાતી સમાજની જ્ઞાતિઓ છે એને ઘણા બધા નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. એ અધિકારો
એમને પ્રાપ્ત હોવા છતાં એને ભોગવવા દેવામાં આવતા નથી. જ્યારે સમાજની અંદર ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓને આવા કોઈ નિયમો લાગુ પડતા નથી. એટલે કે એ ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ નાગરિક અને ધાર્મિક બાબતોની અંદર વિશેષ અધિકારો છે એ ધરાવે છે. તો આપણે જોઈએ કે કઈ બાબતમાં અસમર્થતા અને વિશેષ અધિકારો સમાજની અંદર જોવા મળે છે. તો વસવાટના સંદર્ભમાં, ગામના કૂવાના ઉપયોગના સંદર્ભમાં, જાહેર રસ્તાનો ઉપયોગ, શાળામાં પ્રવેશ, મંદિરોમાં પ્રવેશ, આવી બધી બાબતોમાં અસમર્થતા અને વિશેષ અધિકારો અસ્તિત્વમાં છે એ જોવા મળે છે. સમાજની અંદર નિમ્ન ગણાતા લોકોના વસવાટના સંદર્ભમાં તો તમે ખાસ ગામડાનો અભ્યાસ કરશો તો તમને જાણવા મળશે કે સમાજની અંદર અમુક નિમ્ન ગણાતી જ્ઞાતિઓ એના વસવાટના સ્થળ અલગ જ હોય છે. સામાન્ય સમાજ કરતાં એ લોકો અલગ દૂર રહેતા જોવા મળે છે. ગામની અંદર કૂવા હોય ને આપણે પરંપરાગત જોઈએ છીએ. અત્યારની વાત આપણે કરતા નથી. પછી આપણે જોઈશું, આની પછીનો મુદ્દો આવશે ત્યારે છઠ્ઠા ભાગમાં કે હવે શું પરિવર્તન આવ્યા છે. પણ આપણે પરંપરાગત ખ્યાલ જોઈએ છીએ. પહેલાં પાણી માટે ગામની અંદર કૂવાઓ હતા, તો એ કૂવા પણ અલગ હોય. અમુક નિમ્ન જ્ઞાતિઓ છે એ અમુક નક્કી કરવામાં આવેલો કૂવો હોય એનો જ ઉપયોગ કરી શકે, એ અન્ય કૂવામાંથી પાણી ભરી શકે નહીં. તો વસવાટના સંદર્ભમાં, ગામના કૂવાના ઉપયોગના સંદર્ભમાં, જાહેર રસ્તાના ઉપયોગના સંદર્ભમાં, શાળાની અંદર પ્રવેશ માટે, મંદિરોની અંદર પ્રવેશ માટે, આ બધી બાબતોમાં જ્ઞાતિઓની અંદર નિમ્ન ગણાતી જ્ઞાતિઓ છે એમને આ અધિકારો ભોગવી શકતા નહોતા. એટલે આવી બાબતોમાં નિમ્ન જ્ઞાતિઓ અસમર્થતા ધરાવતી હતી અને ઉચ્ચ જ્ઞાતિઓ વિશેષ અધિકાર ધરાવતી હતી. તો ચોથું લક્ષણ થયું વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષાધિકારો. પાંચમું લક્ષણ છે વ્યવસાયની પસંદગી પર અંકુશો. વ્યવસાયની પસંદગી પર અંકુશો. તો પ્રત્યેક જ્ઞાતિની અંદર વ્યવસાયો વંશ પરંપરાગત છે હતા. પ્રત્યેક જ્ઞાતિનો પોતાનો નક્કી કરેલો વ્યવસાય હતો અને એ કરવો એ એમની ફરજ ગણાતી. પિતાનો વ્યવસાય પુત્ર સંભાળે એવી પરંપરા હતી. તો આ જે વંશ પરંપરાગત વ્યવસાયો હતા એ પ્રમાણે જ પોતાનો વ્યવસાય એ કરી શકતા. પોતાનામાં આવડત હોય, લાયકાત હોય, એમ છતાં પણ અન્ય જ્ઞાતિના વ્યવસાયની અંદર વ્યક્તિ પ્રવેશ કરી શકતો નહોતો. પ્રતિબંધ હતો. વ્યવસાયની પસંદગી પર અંકુશો હતા. પોતાની જ્ઞાતિનો નક્કી થયેલો વ્યવસાય જ વંશ પરંપરાગત રીતે સંભાળવાનો. પિતાનો વ્યવસાય પુત્ર સંભાળે એવી પરંપરા જ્ઞાતિ સંસ્થાઓમાં જોવા મળતી હતી. અને વ્યવસાયની પસંદગીઓ પણ જ્ઞાતિ પ્રમાણે અસ્તિત્વમાં આવતી હતી. ત્યાર પછીનું છઠ્ઠું લક્ષણ છે લગ્ન પરના પ્રતિબંધો. આપણે જ્ઞાતિનો અર્થ જોતા હતા ત્યારે જ આપણે અંતરલગ્ન વિશેની વાત કરી. તો અંતરલગ્નની પ્રથા એ જ્ઞાતિ સમાજનું એક નોંધપાત્ર પાસું છે. દરેક વ્યક્તિએ પોતાની જ્ઞાતિ કે પોતાની પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધો બાંધવા એ ફરજિયાત હતા. કારણ કે જ્ઞાતિ એ અંતરલગ્નની પ્રથા ધરાવતું જૂથ છે. કોઈ વ્યક્તિ પોતાની જ્ઞાતિ બહાર લગ્ન સંબંધો બાંધી શકે નહીં. અને આ નિયમ ખૂબ કડક રીતે અમલમાં છે એ હતો. જો કોઈ આ નિયમનો ભંગ કરે તો એ વ્યક્તિને જ્ઞાતિમાંથી કાઢી મૂકવા સુધીની સજા કરવામાં આવતી. એટલે લગ્ન ઉપરના ચુસ્ત પ્રતિબંધો છે એ હતા. તો આમ અંતરલગ્નની પ્રથા એ જ્ઞાતિ સમાજનું એક નોંધપાત્ર પાસું છે. વ્યક્તિ માત્ર ને માત્ર પોતાની જ્ઞાતિ અથવા પેટા જ્ઞાતિમાં જ
એ લગ્ન સંબંધો બાંધી શકે. એમ કરવું ફરજિયાત હતું. અને જો કોઈ વ્યક્તિ ભંગ કરે તો એ વ્યક્તિને જ્ઞાતિમાંથી કાઢી મૂકવામાં આવતી. એટલે કે આવી વ્યક્તિ સાથે અન્ય કોઈ જ્ઞાતિના વ્યક્તિ કોઈ પણ પ્રકારનો સંબંધ રાખે નહીં, એને જ્ઞાતિની બહાર મૂકી દેવામાં આવે. તો ફરજિયાત રીતે, ચુસ્ત રીતે લગ્ન પરના પ્રતિબંધોનો અમલ છે થતો. તો આ 6 લક્ષણો આપણે જ્ઞાતિના લક્ષણો જોયા. ફરી એક વખત આપણે જ્ઞાતિના જે લક્ષણો છે એના મુદ્દાઓ આપણે છે જોઈ જઈએ. પહેલું લક્ષણ, હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. બીજું, કોટિક્રમ. ત્રીજું, ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો. ચોથું, વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષાધિકારો. પાંચમું, વ્યવસાયની પસંદગી પર અંકુશો. છઠ્ઠું, લગ્ન પરના પ્રતિબંધો. તો વિદ્યાર્થી મિત્રો, 5મા ભાગની અંદર આપણે આજે જ્ઞાતિ સંસ્થા એટલે શું અને જ્ઞાતિના લક્ષણો વિશે આપણે જોયું. હવે પછી 6થા ભાગની અંદર આજે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની અંદર આજના આધુનિક સમાજની અંદર જે કંઈ પરિવર્તનો આવ્યા છે એ પરિવર્તનોની ચર્ચા આપણે 6થા ભાગની અંદર કરશું. આજના લેક્ચરની અંદર આપણે જે ભણ્યા તો એમાંથી હોમવર્કના કેટલાક પ્રશ્નો તમારી સામે મૂકું છું. પ્રશ્ન 1, જ્ઞાતિ એટલે શું? પ્રશ્ન 2, જ્ઞાતિઓમાં કઈ બાબતોમાં અસમર્થતાઓ અને વિશેષાધિકારો અસ્તિત્વમાં હતા? પ્રશ્ન નંબર 3, કોટિક્રમ વ્યવસ્થામાં ધાર્મિક દ્રષ્ટિએ કઈ જ્ઞાતિ ઉચ્ચ સ્થાન ધરાવે છે? ચોથો પ્રશ્ન, જ્ઞાતિ સમાજનું નોંધપાત્ર પાસું કયું છે? અને 5મો પ્રશ્ન, જ્ઞાતિના લક્ષણો. માત્ર મુદ્દા 6 મુદ્દા છે, પાકા કરી અને એનો ઓડિયો મૂકવાનો રહેશે. તો આજનું હોમવર્ક થયું. આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.